सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पहलो मंत्र करिए केनोपनिषदनो पेज नंबर 10। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। बीजो मंत्र पेज नंबर 16 कैलासाश्रमना पुस्तक। श्रोत्रस्य श्रोत्रं मनसो मनः। आम तो स्वामी जी आवृत्ति गाते हैं श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचोह वाचं सौ प्राणस्य प्राणः प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति। तो शिष्य प्रश्न કર્યો કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ। એના ઉત્તરમાં આચાર્યે ઉત્તર આપ્યો શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષશ્ચક્ષુ। એ શ્રોત્રનો છે તે જે પ્રશ્ન પૂછ્યો કે આ જે ઇન્દ્રિયો છે મન છે પ્રાણ છે આ બધા પ્રવૃત્તિ જે કંઈ કરી રહ્યા છે કોની પ્રેરણાથી કરી રહ્યા છે કોની ઈચ્છાથી કરી રહ્યા છે એના ઉત્તરમાં આચાર્યે કહ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્ર એ શ્રોતનો શ્રોત્ર છે મનનું મન છે પ્રાણનો પ્રાણ છે। એટલે કે શું આપણે એમ સમજવાનું કે બીજો કાન બીજો પ્રાણ બીજો એવું નહીં સમજવાનું। એટલે શિષ્ય એને પૂછે છે કે તમે જે મને ઉત્તર આપ્યો ને એ મારા પ્રશ્નના અનુરૂપ નથી લાગતો મને, એટલે મને કંઈક ગડબડ લાગે છે, એટલે મને કંઈ સમજાતું નથી સ્પષ્ટ। કાનની પાછળ કાન, મનની પાછળ મન, વાણીની પાછળની વાણી,
એટલે શું બીજી વાણી, બીજી ઇન્દ્રિયો છે એની પાછળ, કે બીજું કંઈક છે? તો કે એ પ્રશ્ન, આ પ્રશ્ન શેના માટેનો છે? તત્વના જ્ઞાન માટેનો પ્રશ્ન છે કે આ બધી જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એની પાછળ કયું તત્વનું બળ છે, પ્રેરણા કોની છે? એટલે એના ઉત્તર રૂપે આચાર્ય એવું કીધું કે અમે તો આ રીતે જ આનો ઉપદેશ મેળવ્યો છે અમારા પરંપરાથી, ગુરુ પરંપરાથી, અને આ રીતે જ આનો ઉપદેશ થઈ શકે એવો છે. બીજી કોઈ રીતે આનો ઉપદેશ થઈ શકે નહીં, કારણ કે આ જે તત્વ કેવું છે, નિર્વિશેષ છે. જેમ પેલા દાંતરડાનો દાખલો આપે ને કે પેલો ખેડૂત હોય, દાંતરડાથી લણણી કરતો હોય, કાપણી કરતો હોય, તો એનું આપણે વર્ણન કરી શકીએ દાંતરડું કેવું છે, શું નહીં. દાંતરડું એટલે શું, ખેડૂત એટલે શું, અને ખેડૂત કોની પ્રેરણાથી કામ કરે છે, દાંતરડું કોની પ્રેરણાથી કામ, એવા બધા એના વર્ણન થઈ શકે શબ્દથી. જ્યારે આ તત્વ એવું છે કે નિર્વિશેષ છે, જેની કંઈક વિશેષતા હોય એનું વર્ણન થઈ શકે શબ્દથી. તો આ તત્વ એવું છે કે જેનું કંઈ વર્ણન થઈ શકે નહીં. તો પછી ભાષ્યકારે એવું સમજાવ્યું આપણને કે જે કંઈ પણ પ્રવૃત્તિ થઈ રહી છે, કોઈ પણ પ્રવૃત્તિઓ કોઈ પણ વસ્તુ કરે, એટલે ક્યાંય પણ આપણે પ્રવૃત્તિ જોઈએ તો એ પ્રવૃત્તિની પાછળ કોઈક હેતુ હોય, કારણ હોય, અને કોઈના માટે થતી હોય એ પ્રવૃત્તિ. પોતાના માટે ન પ્રવૃત્તિ કરાતા હોય કોઈ. એટલે ધારો કે ઘરનો દાખલો આપે, ગૃહ એટલે કોઈ ઘર મકાન બંધાવે કોઈ, તો એ મકાન બાંધનાર જુદો હોય, મકાનની જે મટીરિયલ હોય એ પણ જુદી હોય, અને મકાનમાં રહેનારો જે છે એ જુદો હોય. તો એ કોઈ ચેતન તત્વ હોય, જે રહેનારો છે ને એ ચેતન તત્વ હોય. તો એમ કહે છે કે જે આ ઘર બાંધનારો જુદો છે, એનું પ્રયોજન જુદા માટે છે, એવી રીતે જ આ જે કાર્યકરણ સંઘાત છે. ઘર કેવું છે, ઘરનો દાખલો આપે એમાં શું, ઘર અનેક અવયવોનું બનેલું છે. એમ આ કાર્યકરણ સંઘાત, આપણો દેહ પણ છે, એ પણ અનેક સંઘાતનો બનેલો, અનેક અવયવોનો બનેલો છે. સંઘાત છે, સમુદાય છે, એસેમ્બલી. એટલે કોઈ પણ એસેમ્બલી લો, મોબાઈલ લો કે આ ટેબલ લો કે ખુરશી લો, કોઈ પણ એના ઘણા બધા અંગ હોય. તો દરેક વસ્તુ જે કંઈ બની હોય એ હંમેશા એનો બનાવનારો એના કરતાં અન્ય હોય. બીજું કે એનો જે બનાવનારો એક ચેતન તત્વ હોય. એમ આ કાર્યકરણ સંઘાતને બનાવનારો કોઈ ચેતન તત્વ છે. એ અનેક અંગોનું બનેલો છે આ સમુદાય, કાર્યકરણ સંઘાત. તો આ બધો જે કાર્યકરણ સંઘાત જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે, કાર્યકરણ સંઘાત એટલે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું આવી ગયું. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. આપણું સ્થૂળ શરીર અંગોનું બનેલું છે, સૂક્ષ્મ શરીર પણ અંગોનું બનેલું છે. તો આ બધી પ્રવૃત્તિ જે કંઈ થાય છે, સૂક્ષ્મ શરીરથી થાય છે, સ્થૂળ શરીરથી થાય છે. તો એ જે કંઈ પ્રવૃત્તિ થાય છે એની પાછળની પ્રેરણા કોની છે? મૂળ તો એને જાણવું છે કે આ તત્વ શું છે જેની પાછળ આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ જગતમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થઈ રહી એની પાછળનો પ્રેરક કોણ છે? એના જવાબમાં આપ્યું કે એ પ્રેરક કેવો છે? એ સ્ત્રોત છે. એટલે આ લાઇટ ચાલે છે, આ પંખા ચાલે છે, આ ફ્રીજ ચાલે છે, આ એસી ચાલે છે, તો એ કોની પ્રેરણાથી ચાલે? તો આપણે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ચાલે છે. ઇલેક્ટ્રિસિટી બધામાં એક છે, વીજળી બધામાં એક જ છે, પણ દરેકનું અભિવ્યક્તિ જુદી જુદી છે, ઉપાધિ જુદી જુદી છે. જેમ વીજળી એક છે પણ ઉપાધિ જુદી જુદી, એ પ્રમાણે એની અભિવ્યક્તિ હોય, એમ આ જગત નામરૂપાત્મક જગત છે એમાં પણ ઉપાધિઓ અનેક છે. નામરૂપાત્મક જગત જે છે એમાં ઉપાધિઓ અનેક છે, પણ એને પ્રેરણા આપનારો તત્વ એક જ છે, એ પરમાત્મા છે. એને આપણે બ્રહ્મ કહીએ કે આત્મા કહો, જે કહીએ. તો એ જે તત્વ છે એના વિશે આ પ્રશ્ન છે આવો શિષ્યનો પ્રશ્ન સામાન્ય વસ્તુનો નથી. એને જાણવું છે કે કારણ કે આ વસ્તુ આપણને આમ અનુભવાય છે ખરી, પણ ખબર પડતી નથી કે છે શું. અને અત્યાર સુધી આપણે જે કંઈ શરીરથી કામ કરી રહ્યા છે આપણે એમાં સમજીએ છીએ કે આ શરીર સ્વતંત્ર રીતે કામ કરે છે, એના પર વિચાર ન કરીએ તો એવું જ લાગે આપણને સામાન્ય રીતે. એટલે એનો પ્રશ્ન છે કે આ બધું જે કંઈ કામ કરી રહ્યું છે, તો એણે કહ્યું કે ચક્ષુનો ચક્ષુ છે. ચક્ષુનો ચક્ષુ કીધો એટલે ચક્ષુનો ચક્ષુ, એ ચક્ષુનો ચક્ષુ જે કીધો ને, એટલે શ્રોત્ર ચક્ષુ સહ ચક્ષુ. તો ચક્ષુ સહ છે ને એ ષષ્ઠી વિભક્તિ. એનો ચક્ષુ કોણ ખાય છે? તો કે રામ ખાય છે. તો રામ ખાય છે એ રામ પહેલી વિભક્તિમાં આવ્યું. શું ખાય છે? તો કેળા ખાય છે. ચાલો, પછી એને રામ જાય છે તો ક્યાં જાય છે? એવા પ્રશ્ન આપણને થાય. પણ રામ જે છે ને એ કેવો છે? કર્તા છે. એ પ્રથમા વિભક્તિમાં આવે. એમ આ જેના વિશે પ્રશ્ન પૂછ્યો છે ને કે એને શીતમ, એનો જ કર્તા કોણ છે? આ પ્રવૃત્તિ કરાવનાર પ્રેરક કોણ છે? એટલે એનો કર્તા કોણ છે જે આ પ્રેરણા આપે છે? એના માટે એને પ્રથમામાં લીધી.
એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ જે છે એ શ્રોત્રમ છે એ પ્રથમા વિભક્તિ છે, પહેલી વિભક્તિ, અને જે શ્રોત્રસ્ય છે એ ષષ્ઠી વિભક્તિ છે. એટલે આ કાનનો કાન કોણ છે એવું પ્રશ્ન થયો. એટલે આ જેમ કે પેલો રજ્જુ હોય તો રજ્જુમાં આપણને સર્પ દેખાય, રજ્જુમાં ધારો કે કોઈને ભ્રમ થઈ જાય, સર્પ દેખાય, તો આ સર્પનો સર્પ કોણ છે એવો પ્રશ્ન થયો. આપણને સર્પ દેખાય તો સર્પની પાછળનો પેલો જવાબ આપે, આચાર્યને પૂછે આ સર્પનો સર્પ, આ સર્પ શું છે, સર્પનું મુખ્ય કારણ શું છે, તો શું કહે સર્પનું સર્પ. એટલે સર્પનો સર્પ એટલે શું બીજો સર્પ છે? નહીં, બીજો સર્પ નથી, પણ એ જે આ જે સર્પ છે એ દેખાવાનું અધિષ્ઠાન, એનું કારણ શું છે, મૂળ કારણ શું છે, તો કે એની પાછળનો આશ્રય કોણ છે, આધાર કોણ છે, રજ્જુ છે. એમ આ જે શ્રોત્રનો શ્રોત્ર કીધો એટલે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ જે કીધું, એટલે પહેલું જે ષષ્ઠી વિભક્તિવાળું શ્રોત્ર જે છે એ જે કંઈક પણ પ્રવૃત્તિ કરે છે એની પ્રવૃત્તિનું કારણ શું છે, તો કે એ શ્રોત્ર છે. એ શ્રોત્રનું શ્રોત્ર જે છે એ એનું કારણ છે, એ પ્રવૃત્તિનું કારણ છે, એ ચેતન તત્વ છે. એટલે શ્રોત્રનું શ્રોત્રમાં આપણે ત્યાગ કોનો કરવાનો છે? શ્રોત્રસ્ય શ્રોત્રમવાળો શ્રોત્રસ્ય છે ને એનો ત્યાગ કરવાનો. કાનનો કાન, એ કાનનો કાન જે છે એ કાનનો ત્યાગ નથી કરવાનો, આપણે એનું જ્ઞાન મેળવવાનું છે. કાનનો કાન કોણ છે એ, પણ એ કાનનો જે છે શ્રોત્રસ્ય ષષ્ઠી વિભક્તિવાળો એનો ત્યાગ કરવાનો છે. એટલે ઇન્દ્રિયો દ્વારા આપણે જોઈ શકીએ છીએ, અને આપણી એવી સમજ જ છે કે હું મારા મનથી કહું છું, મારી વાણીથી હું બોલું છું. આપણો અહંભાવ હજી જ્યાં સુધી છે, ભલે આપણે વ્યવહારમાં એક રીતે જ બોલીએ, પણ એ બધી પ્રવૃત્તિની પાછળનું મૂળ કારણ શું છે, મૂળ આશ્રય શું છે, અધિષ્ઠાન શું છે, જેના વગર આ પ્રવૃત્તિ ન થઈ શકે. માણસ મૃત્યુ પામે, બધી જ ઇન્દ્રિયો તો આપણને બધી આમ ગોલકો તો બધા દેખાય જ છે ને, કાન દેખાય છે, આંખ દેખાય, બધું જ દેખાય છે, પણ એ કામ કરતું અટકી ગયું. કેમ? કારણ કે એ જતો રહ્યો, એની કૃપા જતી રહી. એ જે શ્રોત્ર છે શ્રોત્ર, જેની કૃપાથી આ બધું કામ ચાલતું હતું, જેના કૃપાથી આ બધું પ્રવૃત્તિ થતી, એની હવે અનુગ્રહ એનો જતો રહ્યો, એટલે એ બંધ થયું. એટલે આપણે જુઓ હવે પેજ નંબર હા પહેલાં 24થી આપણે જોઈ લઈએ જરા, ગયા વખતે ખરું ને 24મા પાના પર કૈલાસ આશ્રમના પુસ્તકમાં 5મી લાઈન જુઓ. સર્વસ્ય એવ, 5મી લાઈન, સર્વસ્ય એવ કર્ણકલાપસ્ય યદ અર્થ પ્રયુક્તા પ્રવૃત્તિ તદ બ્રહ્મ ઇતિ પ્રકરણાર્થ વિવક્ષિત. એટલે આ જે સર્વસ્ય એવ કર્ણકલાપ, આ સમગ્ર કર્ણકલાપ છે, કલાપ એટલે સંઘાત, આ સમગ્ર ઇન્દ્રિયોનો સમૂહ છે. સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, ઇન્દ્રિય એટલે સૂક્ષ્મ શરીર, અને કાર્ય કારણ સંઘાત કહીએ ને, તો સ્થૂળ શરીર એ કાર્ય છે અને પેલું કારણ છે, કરણ છે, અંતઃકરણ જે છે ને, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો એ આખો કલાપ જે સમુદાય છે, યદ અર્થ પ્રયુક્તા પ્રવૃત્તિ, એ જેના માટે જે પ્રયોજનથી આ પ્રવૃત્તિ કરી રહ્યો છે, તદ બ્રહ્મ ઇતિ પ્રકરણાર્થવ્ય. તો આ પ્રકરણ જે આ શરૂ થયું, આ પ્રશ્ન જે થયો, એની પાછળનો હેતુ શું છે, એનું કારણ શું છે પૂછવાનો, કે આ બધાની પાસે પ્રવૃત્તિની પાછળનો પ્રેરક કોણ છે? બ્રહ્મ. એ વિવક્ષિત અર્થ છે, એ કહેવાનો આ ઉપનિષદનો આ જે ઉત્તર આચાર્ય આપ્યો, એની પાછળનો ઉત્તરનું કારણ હેતુ આ છે. શું? કે આ બધી પ્રવૃત્તિનું કારણ બ્રહ્મ છે, ચૈતન્ય છે. તથા ચક્ષુષ રૂપ પ્રકાશકસ્ય ચક્ષુષા યદ રૂપગ્રહણ સામર્થ્યમ તદ આત્મચૈતન્ય અધિષ્ઠિતસ્ય એવ. એટલે આ જે આત્મચૈતન્ય રૂપી અધિષ્ઠાન હોય તો જ આ ચક્ષુ એના રૂપ, એનો વિષય જે રૂપ છે, ચક્ષુનું વિષય શું છે? રૂપ. રૂપને ગ્રહણ કરવું, રંગ રૂપને જે ગ્રહણ કરે એને ચક્ષુ કહીએ આપણે. તો ચક્ષુ ઇન્દ્રિય જે છે એ રૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, એ આત્મા છે, એ બ્રહ્મ છે. તદ આત્મચૈતન્ય અધિષ્ઠિત સેવ, એ આત્મા ચૈતન્યનું અધિષ્ઠાન હોય, એનો આધાર હોય, એનો પ્રેરણા હોય, તો જ આ બધી પ્રવૃત્તિ કરી શકે. રૂપ જોવાની અને રંગ જોવાની. ચક્ષુનો દાખલો આપ્યો. તો પૃષ્ઠસ્ય અર્થસ્ય જ્ઞાતુમ ઇષ્ટત્વાત શ્રોત્રાદેહ શ્રોત્રાદિ લક્ષણમ યથોક્તમ બ્રહ્મ જ્ઞાત્વા ઇતિ અધ્યાર્હ્યતે.
એટલે આ જે પ્રશ્ન પૂછનારો જે પ્રશ્ન એટલે પ્રશ્ન કરતા પ્રશ્ન કરનાર જે છે એનો જે પ્રશ્ન છે એનું પ્રયોજન શું હતું? જાણવાની ઈચ્છા હતી એની. જ્ઞાતું ઇષ્ટત્વાદ, એણે જાણવાની ઈચ્છા હતી કે આ શ્રોત્ર વગેરે જે ઇન્દ્રિયો કંઈ પણ જે છે એ કર્મ કરી રહી છે, પ્રવૃત્તિ કરી રહી છે, એની પાછળનું મૂળ કારણ શું છે? તો કે એ બ્રહ્મ છે એ જાણવા માટેનો આ પ્રશ્ન છે. એટલે અહીંયા જ્ઞાત્વા એ શબ્દ આપણે ઉમેરવાનો. મંત્રમાં કહ્યું નથી જ્ઞાત્વા, અતિમુચ્ય કીધું. મંત્રમાં શું કીધું? અતિમુચ્ય ધીરા અમૃતત્વમ ઈચ્છંતિ પ્રાપ્યતિ. તો જ્ઞાત્વા જે કીધું ને એ ઉમેરવું પડે એટલા માટે કે અતિમુચ્ય કહેવાથી શું થાય છે? અતિમુચ્ય એટલે ત્યાગીને. તો ત્યાગીને એટલે શું ત્યાગ કરવાનો છે? આપણને સમજાયું કે ભાઈ અહમભાવનો ત્યાગ કરવાનો છે. અત્યારે હું મારી ઇન્દ્રિયોમાં, દેહાત્મા બુદ્ધિ છે, મારી ઇન્દ્રિયોમાં બુદ્ધિ છે, એટલે જે ઇન્દ્રિયો સાથે હું તાદાત્મ્ય ધરાવું એ પ્રમાણે હું કર્મ કરું છું. અને હું એમ માનું છું કે આ ઇન્દ્રિયો જ કર્મ કરે છે, મન જ કર્મ કરે છે, બુદ્ધિ જ કર્મ કરે છે. પણ એ બધી પ્રવૃત્તિની પાછળનો જે હેતુ છે કરનારો એ આપણે હજી જાણતા નથી. એટલે એને જાણીને જે પ્રશ્ન કરતા એને એ તત્વ જાણવું છે, મૂળ. એની પાછળનું મૂળ તત્વ શું છે કે જેને કારણે આ બધી પ્રવૃત્તિ થાય છે. તો એમ કીધું કે પૃષ્ઠસ્ય અર્થસ્ય જ્ઞાતુમ ઇષ્ટત્વાદ શ્રોત્રાદેહે શ્રોત્રાદિ લક્ષણમ યથોક્તમ બ્રહ્મ જ્ઞાત્વા ઇતિ અધ્યાર્યતે. એટલે તમારે જ્ઞાત્વા અતિમુચ્ય જે આવ્યું એની પહેલાં જ્ઞાત્વા એટલે જાણીને, અતિમુચ્ય એટલે ત્યાગ કરીને. તો ત્યાગ કરતાં પહેલાં એણે કેવી રીતે ત્યાગ કરે? આપણે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરીએ તો એનું આપણે જાણીએ કે આ ત્યાગ કરવા જેવું છે. સાપ હોય તો સાપનો ત્યાગ કરીએ છીએ અમે, પણ કેમ કહે એવું કહેવાની જરૂર ન પડે. ખબર છે આપણને કે સાપને અડીશું તો કંઈક થશે, આપણને કરડશે, ડંખ મારશે. એવી અગ્નિ છે તો અગ્નિને અડીશું તો શું થશે? દજાશે. એટલે આપણને ખબર છે, પણ આ વસ્તુની ખબર નથી કે આની પાછળની પ્રવૃત્તિ કરનાર કોણ છે. એટલે એનો પ્રશ્ન છે. તો કે અતિમુચ્ય તે ત્યાગીને તને, પણ શેનો ત્યાગ કરવાનો? ત્યાગ જાણવા માટે, ત્યાગ કોનો કરવો એ પણ જાણવું પડે ને. એટલે જાણવા માટેનો પ્રશ્ન છે. એટલે જ્ઞાત્વા, જાણીને ત્યાગ કરવાનો છે. શેનો ત્યાગ કરવાનો છે? પછી આપણને કહેશે કે ભાઈ આ બધી ઇન્દ્રિયોમાં જે અહમભાવ જે સામાન્ય રીતે સ્વાભાવિક રીતે આપણે કરીએ છીએ એ ત્યાગ ત્યાંનો કરવાનો છે. કોનો ત્યાગ કરવાનો છે? અહમભાવનો ત્યાગ. કારણ કે અત્યારે આપણે એવું માનીએ છીએ કે એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તો જ્ઞાનાદ હિ અમૃતત્વમ પ્રાપ્યતે અમૃતાહ ભવંતી ઇતિ ફલશ્રુતે. કારણ કે અમૃતત્વને પ્રાપ્ત કરે છે એવું ફલશ્રુતિ કીધી કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને અમૃતત્વ પ્રાપ્ત. અતિમુચ્ય ધીરા અમૃતત્વ ભવંતી. અતિમુચ્ય એટલે કે ત્યાગીને એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે, પણ ત્યાગીને કરવા માટે એને જાણવું પડે. એટલે જ્ઞાત્વા અતિમુચ્ય ધીરા અમૃતા ભવંતી એવું કહ્યું. બરાબર. હવે આગળ કહે છે જ્ઞાનાથી અમૃતત્વ પ્રાપ્ય તે, જ્ઞાનથી જ અમૃતત્વ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાત્વા અતિમુચ્ય ઇતિ 26મા પાના પર સામર્થ્યાત એટલે જાણીને ત્યાગ કરે છે. એટલે કે ત્યાગીને આ જ્ઞાત્વા અને અતિમુચ્ય એ બંને છે ને એક ક્રિયા થઈ ગઈ છે, ભૂતકાળમાં થઈ ગઈ છે. એટલે એને ત્વાંત કીધો. એટલે ત્વાંત કીધો. ત્વા કહેવાય. ત્વા એટલે આ કરીને એટલે અનેક ક્રિયાઓ થતી ને તો બધી ક્રિયાઓ આ ને તે ને તે આ કરી છે, પછી આ કરી છે, એવું નહીં. આ કરીને અહીંયા જઈને અહીંયા આવીને આમ કર્યું, અહીંયા આવીને બેઠો, ખાધું, ખાઈને પછી ઊભો થયો, ઊભીને ચાલ્યો એમ કહેવાય. એટલે ચાલીને આમ કરીને એમ જે આપણે ત્વા કહીએ ને એ ત્વા એટલે આમ કરીને પછી આ ત્યાગીને પછી જાણીને ત્યાગીને પછી એ અમૃતત્વ પ્રાપ્ત કરે છે એવું કહેવાનો મતલબ છે. એટલે અહીંયા ત્વા જ્ઞાત્વા અતિમુચ્ય ઇતિ સામર્થ્યાત એટલે જ્ઞાત્વા એટલે કે જાણીને એ ત્યાગ કરે છે. એ શેનાથી? એટલે શ્રોત્રાદિ કલાપમ ઉજ્જિત્વા. ઉજ્જિત્વા એટલે ત્યાગ કરવો. ઉજ્જિત્વા એટલે ત્યાગ કરવો. તો કર્ણકલાપમ ઉજ્જિત્વા એટલે કર્ણકલાપ જે છે, કર્ણકલાપ એટલે આપણો કાર્યકરણ સંઘાત છે, જે સ્થૂલ સૂક્ષ્મ શરીરનો કાર્યકરણ સંઘાત છે, એમાં અહમભાવનો ત્યાગ કરીને જ્ઞાત્વા એટલે જાણીને આમાં ત્યાગ કરીને અમૃતત્વ પ્રાપ્ત કરે છે. સામર્થ્યાત એટલે એનો અર્થ એવો થયો અર્થાપત્તિથી કે પહેલાં એણે જ્ઞાન થયું, જ્ઞાન થયા પછી એણે ત્યાગ કર્યો અને ત્યાગ કર્યા પછી એ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. હવે આગળ આપણે વાંચીએ. જો એમાં આનંદગીરી ટીકા છે ને આગળના પાના પર જરા જોયું, 24મા પાના પર નીચી છેલ્લી લાઈન, શ્રોત્રાદિ
આત્મભાવ ત્યાગમ અંતરેણ અમૃતત્વ અસંભવાત. એટલે શ્રોત્રાદિ વગેરેમાં અહંભાવ ત્યાગા વગર અમૃતત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં, અસંભવ છે. અસંભવાત જ્ઞાન બલાત શ્રોત્રાદિ આત્મભાવમ ત્યક્તવા. એટલે જ્ઞાનના બળથી, એટલે જ્ઞાનને કારણે એ આત્મભાવ ત્યાગી દે છે. શેમાં? ઇન્દ્રિયોમાં ને એમાં, સૂક્ષ્મ શરીરમાં. ત્યક્તવા અમૃતા ભવંતી ઇતિ સંબંધ. એટલે આ કહેવાનો મતલબ એવો છે કે પહેલાં જ્ઞાન થવું જોઈએ, પછી ત્યાગ થવો જોઈએ, અને પછી એનું અમૃતત્વ એને પ્રાપ્ત થાય. અમૃતત્વ સીધે સીધું પ્રાપ્ત થતું નથી, જ્ઞાન થાય તો જ થાય. જ્ઞાન શેનું થવું જોઈએ? આપણે હા, આપણું પોતાનું જ્ઞાન થવું જોઈએ, હુંનું જ્ઞાન થવું જોઈએ, આત્માનું જ્ઞાન થવું જોઈએ, બ્રહ્મનું જ્ઞાન થવું જોઈએ. બીજું જ્ઞાન નહીં, આત્માને જ્ઞાનની વાત છે, બીજા જ્ઞાનની વાત નથી. એટલે ત્યાગ બે સ્તરનો કીધો, એ આગળ આવશે એટલે આપણે હવે આગળ વાંચીએ. ચલો ભાષ્યમાં વાંચીએ. 26મા પાના પર કૈલાસ આશ્રમમાં પહેલી લીટી. શ્રોત્રાદૌ હિ આત્મભાવમ કૃત્વા તદુપાધિ સન્ન તદાત્મના જાયતે મ્રિયતે સંસરતિ ચ અતઃ શ્રોત્રાદેઃ શ્રોત્રાદિલક્ષણમ બ્રહ્મ આત્મા ઇતિ વિદિત્વા અતિમુચ્ય શ્રોત્રાદિ આત્મભાવમ પરિત્યજ્ય યે શ્રોત્રાદિ આત્મભાવમ પરિત્યજન્તિ તે ધીરાઃ ધીમંતઃ નહિ વિશિષ્ટ ધીમત્વમ અંતરેણ શ્રોત્રાદિ આત્મભાવઃ શક્યઃ પરિત્યક્તુમ. તો એમ કે છે શ્રોત્રાદૌ હિ આત્મભાવમ. શ્રોત્ર હિ એટલે કે કારણ કે, શ્રોત્રાદૌ એટલે કે સૂક્ષ્મ શરીરમાં આત્મભાવમ કૃત્વા, શ્રોત્ર સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર એમાં આત્મભાવ કરીને, કૃત્વા એટલે કરીને, ત્વા પ્રત્યે લાગ્યો તો આ કરીને તદ ઉપાધિ સન. આ બધું શું બને છે? એની ઉપાધિ બને છે. કોની? આત્માની ઉપાધિ બને છે. શ્રોત્ર વગેરેમાં આત્મભાવ કરી એટલે ઉપાધિ બની ગઈ. ઉપાધિ એટલે શું? એ ઉપાધિ જે એની નજીકમાં નજીક હોય ઉપાધિ કહેવાય. હા, એટલે ઉપાધિ જે છે એ પોતાના ધર્મો જે ઉપહિત હોય એના પર લાદે. જેમ ઈશ્વર જે છે એ માયા ઉપિત ચૈતન્યને ઈશ્વર કીધો. માયારૂપી ઉપાધિ ધરાવનારને આપણે ઈશ્વર કહીએ, અને અવિદ્યારૂપી ઉપાધિ ધરાવનારને આપણે જીવ કહીએ. તો આ ઉપાધિ છે એ ઉપાધિ પોતાના ધર્મો જે ઉપહિત હોય એના પર લાદે, અને આના જે ઉપહિતના જે લક્ષણો ધર્મો છે એ ઉપાધિ પર આવે. આવા પરસ્પર અધ્યારોપ જે થાય છે ને, આત્મા અને અનાત્મામાં શું થાય છે? આત્માના ધર્મો જે છે એ અનાત્મામાં લાગે. આત્મા કેવો છે? ચૈતન્ય છે. અનાત્મા અચેતન છે, જડ છે. તો આત્માના ધર્મો કેવા છે? ચૈતન્યના ધર્મો અનાત્મામાં લાગવાથી એ ઉપાધિ બની જાય છે, અને એ જડ છે એ ચેતન બની જાય છે. એટલે આ શરીર, દેહ જે કંઈ છે બધું જડ છે, પણ ચેતન વર્તે છે. કેમ? કારણ કે એના ધર્મો એના પર અધ્યસ્ત કરે. એમ આ જે જડ વસ્તુ છે એના ધર્મો આત્મા પર લાગી જાય છે, અનાત્માના ધર્મો આત્મા પર લાગે. અનાત્મા કેવો છે? જડ છે. અનાત્મા કેવો છે? નામરૂપવાળો છે, ગુણવાળો છે, એ વિશેષતાવાળો છે. તો એ ધર્મો બધા વિશેષતાવાળા ધર્મો આત્મા પર આવીએ. એટલે હું મોટો, નાનો, જાડો, પાતળો, ઊંચો, નીચો, આપણે કહીએ હું ઊભો થયો એવું કહીએ, પણ ઊભું કોણ થાય છે? શરીર ઊભું થાય છે. આત્મા કંઈ ઊભો નહોતો. આત્મા તો સર્વવ્યાપી છે, એને કંઈ ઊભા થવાનું કે બેસવાનું હોતું નથી. આપણે કંઈ હું ઊભો થયો, હું બેઠો, હું ખાઉં છું, હું બોલું છું, હું સાંભળું છું, આ બધા જે ઉપાધિના ધર્મો જે છે એ હું પર લાદ્યા આપણે. એટલે આપણો અધ્યાસ થયો. એટલે આપણી ગેરસમજ બધી ત્યાંથી શરૂ થઈ જાય છે. એકબીજાના પરસ્પર જે વિરુદ્ધ છે, જે કોઈ દિવસ ભેગા થઈ શકે નહીં એવા ભેગા થઈ ગયા. આપણે એવા ભેગા કરી નાખ્યા, એવા ચેમ્પિયન આપણે, એમ કે ને સ્વામીજી કે ચેમ્પિયન છે આપણે, કે જે એકબીજાની સાથે મળી જ ન શકે, ભેગા થઈ જ ન શકે. પેલી સત્તા જુદી છે, આની સત્તા જુદી છે. પારમાર્થિક સત્તા અને વ્યવહારિક સત્તા ભેગી થઈ શકે જ નહીં. પણ છતાં એવું થઈ ગયું, રજ્જુમાં સર્પ હોઈ શકે જ નહીં, છતાંય સર્પ દેખાય છે.
માળા રજ્જુમાં હોય જ નહીં, પણ છતાંય દેખાય છે. એટલે જે સત્તા જુદી છે પણ એક થઈ ગયા છે, એકબીજાને તાદાત્મ્ય થઈ ગયું છે. આગનો ગોળો, આગનો અગ્નિ છે એ જુદો છે, ગોળો જુદો છે. એ તો આપણને ખબર પડે છે કે અગ્નિ જુદો ને, કારણ કે પેલો લાલ રંગ જે દેખાય છે, લોખંડનો ગોળો છે, લોખંડનો ગોળો છે એ કંઈ લાલ હોય નહીં, લોખંડનો ગોળો કંઈ ગરમ હોય નહીં. એટલી આપણને ખબર હોય તો આપણે સમજીએ કે આ એનો પોતાનો રંગ નથી, પોતાની ઉષ્ણતા નથી, પણ આ તાદાત્મ્ય થઈ ગયું છે, પરસ્પર એકબીજાના ગુણો મળી ગયા. અગ્નિને કોઈ આકાર નથી, પણ અગ્નિ જેની સાથે ભળી જાય એનો એ આકાર ગ્રહણ કરી લે. એમ આ પરસ્પર બધાના, એટલે આ શ્રોત્રાદિ આત્મભાવમ કૃત્વા, આ ઉપાધિ છે ને, ઉપાધિ શું થઈ જાય છે? આપણે અહંભાવ કરીએ ને એટલે ઉપાધિ બની જાય છે. ઇન્દ્રિયોમાં હું વાગિન્દ્રિય પર હું તાદાત્મ્ય કરું, એમાં અહંભાવ કરું તો વાગેન્દ્રિયની સાથે હું તાદાત્મ્ય કરું, શું બની જાઉં? હું વક્તા બની જાઉં. હું બોલું છું એમ કહીએ ને આપણે, હું ચાલું છું, હું બોલું છું, હું જોઉં છું, આ બધું ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્ય. એટલે કૃત્વા તદ ઉપાધિ સન તદ આત્મના જાયતે મ્રિયતે સંસરતી ચ. આ ઉપાધિની સાથે તાદાત્મ્ય કરવાને કારણે આ આત્મા છે એ એની ઉપાધિ બની જાય છે, આ બધી ઇન્દ્રિયોને બધું સૂક્ષ્મ શરીરને. એટલે શું થાય છે? એ સંસારમાં સંસરણ કરે છે, જન્મે છે અને મરે છે. જ્યાં સુધી ઉપાધિમાં તાદાત્મ્ય છે ત્યાં સુધી મારો જન્મ છે અને મારી મૃત્યુ છે. એટલે આ જે પ્રશ્નના ઉત્તરમાં આ બધું આવે છે અંદર, કે આ પ્રશ્ન પૂછવાની પાછળ પહેલાંનો હેતુ શું છે કે મારે અમૃતત્વ પ્રાપ્ત કરવું છે, પણ એ અમૃતત્વ કેમ પ્રાપ્ત નથી થતું? કારણ કે આ ઉપાધિમાં તાદાત્મ્ય છે. એટલે પછી આગળ છે, કહે છે કે અતઃ, તો જુઓ એમાં એમ કહે છે કે આપણે અતઃ શ્રોત્રાદેહે શ્રોત્રાદિ લક્ષણમ બ્રહ્મ આત્મા ઇતિ વિદિત્વા. એટલે શ્રોત્ર વગેરે જે ઇન્દ્રિયો છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ કીધું ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ એટલે શ્રોત્રસ્ય પહેલું જે છે ઇન્દ્રિય છે, એનું શ્રોત્ર એ આ તત્વ છે. તો શ્રોત્રાદેહે શ્રોત્રાદિ લક્ષણમ, શ્રોત્ર વગેરેનું જે શ્રોત્રનું શ્રોત્રની પાછળનું શ્રોત્ર જે છે એ લક્ષણ ધરાવનારું જે છે એ બ્રહ્મ છે, એ આત્મા છે. એને જાણીને અતિમુચ્ય, એને જાણીને ત્યાગીને શ્રોત્રાદિ આત્મભાવમ પરિત્યજ. ત્યાગીને એટલે શેનો ત્યાગ કરવાનો? તો કે શ્રોત્રાદિ આત્મભાવમ ત્યક્તવા. શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોમાં આત્મભાવનો ત્યાગ કરીને, અહમભાવનો ત્યાગ કરીને, એ શ્રોત્રાદિ આત્મભાવમ પરિત્યજંતી. જે લોકો આ શ્રોત્રાદિ વગેરે ઇન્દ્રિયોમાં આત્મભાવનો ત્યાગ કરે છે, કરી નાખે છે, તે ધીરાહ, એ લોકો વિવેકી છે. ધીરાહ એટલે ધીમંત, એટલે બુદ્ધિમાન છે, બુદ્ધિશાળી. એ તદ બુદ્ધા બુદ્ધિમાન છે કૃતકૃત્યસ્ય ભારત. ભગવાને કીધું કે આ તત્વને જાણીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. જગતમાં જે કંઈ એણે કરવાનું હતું આ જીવનમાં એ કરી લીધું એણે, એટલે એને હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. તો આત્મા તો કેવો છે? આત્મા જન્મતો પણ નથી, આત્માનો જન્મ નથી એટલે એના કોઈ વિકારો નથી, એનું મૃત્યુ નથી. આપણે ઘડો બન્યો, આપણે એક ઘડો બન્યો. આકાશ કેવું છે? સર્વવ્યાપી છે, નિર્વિશેષ છે, એ ક્યાંય લેપાતું નથી, એ સર્વવ્યાપી છે એટલે કે ક્યાંય મર્યાદિત નથી. પણ ઘડો બને તો આકાશ એમાં મર્યાદિત થઈ ગયું એવું આપણને ભ્રમ થાય. એટલે આપણે ઘટાકાશનો જન્મ થયો એવું કહેવાય. આકાશનો જન્મ નથી. ઘડો બન્યો તો ઘડો શું છે? ઉપાધિ થઈ. આકાશ જ્યારે ઘડાની અંદર આત્મભાવ કરે એટલે પછી એ પોતે ઘટાકાશ માને કે હું ઘટાકાશ છું. ઘટાકાશ નામની કોઈ હસ્તી છે જ નહીં, આકાશ જ છે. પણ આકાશ જ્યારે ઘટાકાશમાં ઘડાની અંદરના આકાશમાં આત્મભાવ કરે ત્યારે એ ઘટાકાશ થઈ ગયું અને પછી એ પોતાની જાતને મર્યાદિત માને. એમ આ પરમાત્મા જે છે, આ તત્વ છે, બ્રહ્મ છે, એ કંઈ આ શરીર કે ઉપાધિમાં, કોઈ પણ ઉપાધિમાં મર્યાદિત નથી. પણ એમાં અહંભાવ કરીને મર્યાદિત માને કે આ દેહ હું છું, આ ઇન્દ્રિયો હું છું, આ મન હું છું, આ બુદ્ધિ હું છું. એ અહંકાર કરે છે, અહંભાવ કરે છે, પછી એ પોતે મર્યાદિત થઈ જાય છે. મર્યાદિત થાય છે પછી દુઃખી થાય છે. શોક અને મોહનું કારણ શું છે? આ આપણું અહંભાવ. એટલે એ અહંભાવમાંથી મુક્ત થવાનું છે. એ અહંભાવ કેવો છે? ભ્રમ છે, સાચો નથી. સાચો હોય તો એને બાદ ન કરી શકે, એનો પેલો નિવૃત્ત ન કરી શકે. પણ આ અહંકાર કેવો છે? ભ્રમ છે. એટલે ભ્રમને નિવૃત્ત કરવાનો છે. ઉપનિષદ આપણને ભ્રમની નિવૃત્તિનું જ જ્ઞાન આપે છે.
ઉપનિષદ કોઈ આ જ્ઞાન તો છે જ. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા તો છે જ, પણ એ છે છતાંય મને એ નથી એવું લાગે છે. આનંદ સ્વરૂપ હું છું, આ આત્મા તો આનંદ સ્વરૂપ છે, આપણે સાંભળીએ છીએ બધું જ છે, છતાંય હજી આનંદ સ્વરૂપ આપણને એનો સાક્ષાત્કાર નથી થતો. આપણને એવું નથી થતું કે હું આનંદ સ્વરૂપ છું, ચલો હવે મારે કંઈ જોઈતું નથી. જ્યાં સુધી મને હજી અધૂરો ફીલ થાય છે, મને અધૂરપ લાગે છે, ત્યાં સુધી હું પ્રયત્ન બહાર કરું છું આનંદ મેળવવા માટે. બધા પ્રયત્ન આનંદ મેળવવા માટે જ છે, સુખ મેળવવા માટે જ છે. અને આપણે બહાર વિષયોમાંથી આનંદ મેળવવા માગીએ છીએ ને મળતો એવું લાગે છે, હજી થોડો થોડો લાગે છે. એટલે એ બધી વસ્તુઓ જ્યારે આપણે સમજાય કે આ તો આનંદ મારું સ્વરૂપ છે, એ ક્યારે થાય? મન અંતર્મુખ બને ત્યારે. તો અંતર્મુખ બને ત્યારે આપણે આ બધું સમજી શકીએ. તો અંતર્મુખ બનાવવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. એટલે જ્યાં સુધી આપણી બહિર્મુખતા હશે ત્યાં સુધી આપણે એ બધું નહીં કરી શકીએ. એટલે આત્માનો જન્મ નથી. આત્માનો જન્મ કેમ થાય છે? કારણ કે હું આમાં તાદાત્મ્ય કરું છું એટલે. ઉપાધિમાં આત્મા તાદાત્મ્ય કરે, પરમાત્મા જે ચૈતન્ય જે છે એ આ ઉપાધિની સાથે તાદાત્મ્ય કરે એટલે હું બની જાય, આ અહંકાર બની જાય. અહમ બુદ્ધિને કારણે પછી અહમના જે કંઈ પણ આ અહંકાર એટલે આ દેહને લગતા જેટલા પણ અનુકૂળ પ્રતિકૂળ જે કંઈ સંજોગો આવે એનાથી હું દુઃખી થાઉં, સુખી થાઉં. એટલે એ તાદાત્મ્ય જે થાય છે એ મુખ્ય વસ્તુ આપણે સમજવાની છે કે તાદાત્મ્ય જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણને જ્ઞાન નહીં થાય. જ્ઞાન થવા માટે આ તાદાત્મ્ય ધીમ કરીને ધીરે ધીરે આપણે એટલે એ તાદાત્મ્ય જેમ જગત સાથે થયું છે, મિત્ર પુત્ર બધા સાથે થયું છે, આગળ કહેશે તો એમાંથી તાદાત્મ્ય આપણે ધીરે ધીરે વિડ્રો કરવાનું એમ કહે છે. આગળ વાંચીએ તો ધીમંત કીધું, ધીમંત પછી આગળ કીધું નહીં વિશિષ્ટ ધીમત્વમ અંતરેણ. વિશિષ્ટ ધીમત્વ, વિશિષ્ટ એટલે ખાસ વિશેષ પ્રકારનો વિવેક ન જન્મે ત્યાં સુધી શ્રોત્રાદિ આત્મભાવ ન શક્ય પરિત્યક્તુમ. શ્રોત્રાદિમાં જે આત્મભાવ છે એનો ત્યાગ ત્યાં સુધી સંભવ નથી. ક્યાં સુધી? જ્યાં સુધી વિશિષ્ટ ધીમત્વ, આપણું વિશિષ્ટ ધીમત્વ ન થાય, વિશેષ પ્રકારની બુદ્ધિ ન થાય, વિવેક ન થાય. વિવેક કયો જોઈએ? આપણે સૂક્ષ્મ શરીરમાં જે આપણો આત્મભાવ છે, અહમભાવ છે, એને આપણે છોડવાનો છે, એનો ત્યાગ કરવાનો. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આ સંભવ થવાનું નથી. એટલે વિશેષ ધીમત્વમ કીધું. ત્યાગ એટલે કેવો ત્યાગ? નિષ્પક્ષ હોવો જોઈએ. આપણે ઓબ્જેક્ટિવ બનવાની જરૂર છે. જે વસ્તુ જેવી છે, વાસ્તવિક છે, એને જોવાની. વસ્તુ છે એનો આનંદ માણીએ, બરાબર છે, ચાલો જે કરવું છે કરીએ એ બરાબર. પણ એ વસ્તુમાંથી મને આનંદ મળે છે એ જે મારો ભ્રમ અત્યાર સુધી હતો કે આ હું કરું છું એવો ભ્રમ હતો, એ બધો ભ્રમ કાઢવાનો છે. નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ થવો એટલે શું? જે વસ્તુ જેવી છે એવી જોવી, બસ. એને જેવી છે એવી જોવી એટલે એ ઓબ્જેક્ટિવ થવું, નિરપેક્ષ. આપણો કોઈ એમાં રાગદ્વેષ ના હોવો જોઈએ. કોઈ પણ પ્રવૃત્તિ કરી એમાં પણ રાગદ્વેષથી પ્રવૃત્તિ થતી હોય છે. રાગદ્વેષ રહિતની પ્રવૃત્તિ હોય ને એને નિષ્પક્ષ કહેવાય. કોઈના પક્ષ નથી. સફળતાનો પક્ષ નથી, નિષ્ફળતાનો પક્ષ નથી. મને આમ થશે તો આને ગમશે, નહીં કરું તો આને નહીં ગમે, એવો પક્ષ નથી. નિષ્પક્ષ એટલે તટસ્થ છે. સાક્ષી, જેમ આપણે સાક્ષી કહીએ ને, સાક્ષી શું છે? કોઈ પણ પક્ષ લેતો નથી. ઉદાસીનવત, જેમ કહે ને કે આત્મની એવો આત્મના તુષ્ટ, એટલે પોતે આત્માથી પોતાનાથી સંતોષ છે, એટલે એને કોઈ જરૂરિયાતો નથી. એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. એ સ્થિતિ અત્યારે જરૂરિયાતને કારણે આપણે બધું કરીએ છીએ. પ્રવૃત્તિ આપણી છે ને, હજી મને જરૂરિયાત છે, લાગણીના સ્તરની જરૂરિયાતો છે, અહમભાવના અહંકારના સ્તરે, બુદ્ધિના સ્તરે, બધી કેટલી બધી જરૂરિયાત, દેહના સ્તરે જરૂરિયાતો. આ બધી જરૂરિયાતને ધીરે ધીરે આપણી અત્યાર સુધી આપણો ઘણો વિસ્તાર કર્યો છે બધી જરૂરિયાતોનો. ધીમે ધીમે એ જરૂરિયાતો ઓછી કરતા જઈએ. લિસ્ટ બનાવીએ ને કે કેટલી જરૂરિયાતો છે, તો અત્યારે તો બધી ઘણી જરૂરિયાત છે. આની જરૂરિયાત, આની જરૂરિયાત, ગાડીની જરૂરિયાત, ફલાણાની જરૂરિયાત, 1000 વસ્તુઓ લખીએ આપણે. પણ ધીમે ધીમે આપણે કહીએ કે આ ન હોય તો ચાલે કે નહીં, ચાલો કઈ કઈ વસ્તુ છેલ્લામાં છેલ્લી જરૂરિયાત કઈ આવીને ઊભી રહે? તો હું રહેવો જોઈએ એવું થાય ને. તો હું રહેવો જોઈએ એના માટે આપણે બધી પ્રવૃત્તિ કરીએ. તો હું રહેવા માટે તો શું જોઈએ ભાઈ? હું ક્યારે રહેશે? હું તો છું જ, હું છું જ. હું મારા શરીરને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી હું હજી મારી જાતને મર્ત્ય માનું છું, જન્મવાળો માનું છું. પણ મારે એટલે આ તત્વ જે હું છે જ, શાસ્ત્ર કહે છે કે તું તો અમર છે જ, તારે અમર બનવાનું નથી, અમૃતત્વ પ્રાપ્ત કરવાનું નથી, આનંદ પ્રાપ્ત કરવાનો નથી. એ તત્વને જાણવા માટે આ બધી વિડ્રો કરવાની પ્રવૃત્તિ છે. એટલે વૈરાગ્ય એટલા માટે કહેવાય. સાધન ચતુષ્ટ સંપત્તિમાં વિવેક વૈરાગ્ય કીધો ને,
તો આ જે વિશિષ્ટ ધીમત્વમ અંતરેણ, એટલે આ સાધન ચતુષ્ટય સંપત્તિ આવ્યા વગર, એટલે આપણે પ્રક્રિયા આપીએ, સાધન ચતુષ્ટય સંપત્તિમાં પ્રક્રિયા આપી કે પહેલાં વિવેક થવો જોઈએ, વૈરાગ્ય જન્મે, વિવેકમાંથી વૈરાગ્ય જન્મે, ધીમે ધીમે વૈરાગ્ય જન્મતા જન્મતા સમાધિ ષટક સંપત્તિ જન્મે, ક્ષમા આવે, ઇન્દ્રિયોનો નિગ્રહ આવે, મનોનો નિગ્રહ થાય, પછી શ્રદ્ધા જન્મે, તિતિક્ષા આપણે કરવાની, આ બધા સમાધિ ષટક સંપત્તિના જે કંઈ સાધનો કીધા એ બધા ધીરે ધીરે ઉપરથી આવે, મન એની જાતે જ પછી જોતું બંધ થઈ જાય, ઇન્દ્રિયો બધી જાતે જ ઉપરામાં થઈ જાય, એ સ્થિતિ આવે પછી આપણે મોક્ષની ઈચ્છા તીવ્ર બને. મોક્ષની ઈચ્છા અત્યારે છે પણ એવી તીવ્ર નથી. જ્યાં સુધી તીવ્ર ન થાય ને ત્યાં સુધી આપણે હજી બીજેથી સુખ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ ચાલુ રહે. એટલે એમ કહે છે કે વિશિષ્ટ ધીમત્વમ અંતરેણ શ્રોત્રાદિ આત્મભાવ ન શક્ય પરિત્યક્તુમ. એટલે આમાંથી આપણો આત્મભાવ ત્યાગ કરવો હોય, લઈ લેવો હોય, એને એમાંથી છૂટો કરવો હોય તો ક્યારે થશે? જ્યારે વિશિષ્ટ ધીમત્વ બનીએ ત્યારે. વિશિષ્ટ ધીમત્વ એટલે વિવેક આપણામાં જન્મવો જોઈએ કે મારે જે પ્રાપ્ત કરવું છે એ નિત્ય છે, એ પ્રાપ્ત જ છે, આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ છે, આ કંઈ અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી, એ મારે કંઈ દૂર જઈને મેળવવાનું નથી, મારે કંઈ એને ઉત્પન્ન કરવાનું નથી, એ તો હું છું જ. આ બધી આપણી સમજણ થઈ જશે પછી એમ કે તો પછી એમાંથી આત્મભાવ દૂર થશે, નહીં તો દૂર થશે નહીં. એટલે ભગવાને કીધું ને પુરુષ પ્રકૃતિ સોઈ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણા કારણમ ગુણ સંકોસ્ય સદસદ યોની જન્મશું. આ સદ અને અસત, સારી અને નરસી યોનિઓમાં જન્મ લેવાનું કારણ શું છે? આ ત્રણ ગુણોમાં આપણો અહમભાવ છે. ત્રણ ગુણોને કારણે આપણે જુદા જુદા પ્રવૃત્તિ કરીએ છીએ. સત્વગુણ આવે તો આપણામાં જ્ઞાનની ઈચ્છા થાય, રજોગુણ આપણામાં, બધામાં બધા ગુણો છે જ, પણ જે ગુણ પ્રધાન હોય એ પ્રમાણે આપણે કામ કરીએ. એટલે એ જે ગુણ પ્રમાણે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ ને તો એ બધું અલ્ટિમેટલી સત્વ, રજ અને ત્રણેય ગુણોથી પર કરવાનું છે આપણા મનને. એટલે નિર્ગુણ બની જવાનું. નિર્ગુણ એટલે એ રીતે નિર્ગુણ નહીં, પણ સત્વ, રજસ અને તમો ગુણથી ઉપર ઉઠીને આપણે રહીએ ત્યારે આપણે ત્રિગુણાતીત, ભગવાને કીધું ત્રિગુણાતીત, ભગવાને અર્જુને કીધું કે તસ્માત તું ત્રણ ગુણથી ઉપર ઉઠ. તો એ ત્રણ ગુણથી ઉઠવાનું એટલે આવી રીતે ઉઠવાનું કે આપણા મનને વિવેક, વૈરાગ્ય આ બધાથી, સમાધિ ષટક સંપત્તિથી સમજાવતા આ બધી પદાર્થો, બાહ્ય પદાર્થો બહિર્મુખમાંથી નિવૃત્ત કરી અને અંતર્મુખ બનાવવાનું છે, એ કરવાનું છે. એટલે પુરુષ પ્રકૃતિસ્થ હોય, એટલે અત્યારે આપણે પ્રકૃતિમાં જ રચ્યા રહીએ છીએ. પ્રકૃતિમાં જ આપણે બધું કર્મ કરે છે. પ્રકૃતિથી ઉપર પુરુષ પ્રકૃતિસ્થ હોય, જ્યાં સુધી એ પ્રકૃતિમાં સ્થિત છે ને ત્યાં સુધી આ જન્મ મૃત્યુનું ચક્કર રહેવાનું. પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણની પ્રકૃતિ છે, એટલે માયા, સમજો ને. તો જ્યાં સુધી એમાં રાચન કરીશું ત્યાં સુધી આપણને આ મુક્તિનો માર્ગ સ્પષ્ટ નહીં થાય. એટલા માટે ભગવાને કીધું. હા, એટલે જન્મ મૃત્યુનું ચક્કરમાંથી મુક્ત થવું હોય તો આ પ્રકૃતિમાંથી ઉપર ઉઠવું પડે. તો આગળ વાંચીએ, ચાલો. પ્રેત્ય વ્યાવૃત્ય, પેજ નંબર 26, બરાબર છે? પાંચમી લાઈન. વ્યાવૃત્ય અસ્માદ લોકાત પુત્ર મિત્ર કલત્ર બંધુષુ મમ અહમ ભાવ સંવ્યવહાર લક્ષણાત ત્યક્ત સર્વૈષણાઃ ભૂત્વા ઇત્યર્થઃ અમૃતાઃ અમરણધર્માણઃ ભવંતી. પ્રેત્ય, તો મંત્રમાં જો, મંત્રમાં શું કીધું? પ્રેત્યાસ્માદ લોકા અતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માદ લોકાત અમૃતાઃ ભવંતી. અસ્માદ લોકાત પ્રેત્ય અમૃતાઃ ભવંતી. આ લોકમાંથી છૂટીને શું થાય છે? અમૃતાઃ ભવંતી, અમર બની જાય છે. અતિમુચ્ય ધીરાઃ અતિમુચ્ય. આ વિવેકી મનુષ્યો જે છે એ અતિમુચ્ય એટલે કે ત્યાગીને અસ્માદ લોકાત પ્રેત્ય અમૃતાઃ ભવંતી. અમૃત બને છે, અમર બને છે. તો એ સમજાવે છે પ્રેત્ય એટલે શું કરવાનું? પ્રેત્ય એટલે વ્યાવૃત્ય. ભાષ્યકારે
પ્રેત્ય શબ્દનો અર્થ વ્યાવૃત્ય કહેવાય. વ્યાવૃત્ય એટલે શું? વિમુખ થઈ જવું, મોં ફેરવી નાખવું. એટલે ક્યાંથી મોં ફેરવવાનું? અસ્માન લોકાત વ્યાવૃત્ય, આ લોકમાંથી મોં ફેરવી નાખવાનું. ત્યક્તવા કીધું ને, તો પછી ત્યક્તવા એટલે પ્રેત્ય, ત્યાગીને. પ્રેત્યાસ્માદ લોકાત, ત્યાગીને શું કરવાનું છે? અસ્માદ, ત્યાગ કરવાથી શું થાય? અસ્માન લોકાત પ્રેત્ય, આ લોકમાંથી પ્રેત્ય એટલે કે વ્યાવૃત્ય. વ્યાવૃત્ય એટલે મોં ફેરવીને. આ લોકમાં એટલે લોક એટલે આપણને સમજાવે છે કે લોકાત એટલે કે શું? પુત્ર, મિત્ર, કલત્ર, બંધુ. શું? પુત્ર હોય, મિત્ર હોય, કલત્ર હોય, કલત્ર એટલે પત્ની હોય, બંધુ શું એટલે બંધુ હોય. આ બધામાં મમ અહમ ભાવ, આ બધામાં આપણો મમ ભાવ હોય છે ને, મમ ભાવ હોય, અહમ ભાવ હોય. એ સંવ્યવહાર લક્ષણાત ત્યક્ત સર્વૈષણા ભૂતવા, એટલે આ બધામાંથી આપણા મનને અહમ ભાવ અને મમ ભાવમાંથી મુક્ત કરીને, એવું કીધું. પ્રેત્ય એટલે વિમુખ થઈને એટલે શું? પુત્ર, મિત્ર, કલત્ર, બંધુ આ બધામાંથી વિમુખ થઈને એમાં અહમ ભાવ અને મમ ભાવ ત્યાગીને પછી શું કરવાનું? સંવ્યવહાર લક્ષણાત ત્યક્ત સર્વૈષણા ભૂતવા, એટલે આ બધાનો ત્યાગ થયો એટલે શું થયું? ત્રણેય પ્રકારની એષણાનો ત્યાગ થઈ ગયો. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, એ ત્રણેય એષણાનો ત્યાગ થઈ ગયો. પુત્રેષણા એટલે શું? પુત્રની ઈચ્છા. પુત્રની ઈચ્છા શેના માટે? આ લોકના સુખ માટે, એ પિતૃલોકના સુખ માટે. વિત્તેષણા શેના માટે? સ્વર્ગલોકના સુખ માટે, પરલોકના સુખ માટે. અને લોકેષણા એટલે બધા જ લોકોની સુખ માટે. એટલે આ બધી જે એષણાઓ છે ને એનો ત્યાગ થવા જોઈએ. તો આ બધામાં જે અહમભાવ ને મમ ભાવ છે ને, હજી મારો આ જગતમાં ઘણીક વસ્તુઓ મારો મમ ભાવ છે. આ મારી છે સંપત્તિ, આ મારું ઘર છે, આ મારો દેહથી શરૂ કરીને બધું ઘણું છે. મારું મારું કરીએ આપણે, દેહથી શરૂ થાય. આ દેહ મારો છે, પછી આ દેહને લગતા જે કંઈ એ મારા છે. મારા સગા, મારા સંબંધી, મારી ગાડી, મારો સાયકલ, મારી જે હોય બધું. એટલે આ અહમ અને મમ ભાવ છે ને એનો વિસ્તાર ઘણો મોટો છે. એમાં એને ત્યાગ કરવો છે. બોલો, હવે આપણે તો એટલો બધો વિસ્તાર કરેલો છે, એમાંથી ત્યાગ કરીને, આ બધાનો ત્યાગ કરીને તો સર્વેષણા ત્યાગ થાય. એટલે એષણા ત્રય આપણે બોલીએ ખરા, શબ્દો તો બહુ નાના નાના છે, પુત્રેષણા, વિત્તેષણા, લોકે, પણ એનો વિસ્તાર તો એટલો બધો મોટો છે. એટલે એમાંથી ત્યાગ કરીને ભૂતવા, ભૂતવા એટલે આ બધું કરીને અમૃતાહ, અમૃતા એટલે અમરણ ધર્માણ ભવંતી, એ અમર બને છે. આ બધાનો ત્યાગ કરીને એ અમર બને છે. તો હવે અમર બને છે એવું કીધું. અમર બને છે, આપણે અમર નથી, એટલે અમર બનવાનું છે. અત્યારે તું તારી જાતને મરતે માને છે, એ તારે અમર બનવાનું છે. અમર બનવાનું છે એમ કહેવા માટે, એ ગૌણ રીતે કે તું તો અમર છે જ, પણ તને અત્યારે એમ લાગે છે કે હું મરણને અધીન છું, એટલે તારે એમ કહેવામાં આવે છે કે અમર બને છે. તો ક્યારે થાય? વિષયાવિની વર્તનતે નિરાહારસ દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાને કીધું કે વિષયા વિનિવર્તનતે, જે ભોગમાં જ રત છે, હજી ભોગમાં જ જે રસ છે ને, એને હજી ભલે આપણે બહારથી છોડી દઈએ બધી ઘણી વસ્તુ. હવે હું પિક્ચર નથી જોતો, હવે હું ભેળપૂરી ખાતો નથી, બહાર લારીએ જતો નથી, હોટલમાં જતો નથી, એવું બધું આપણે છોડી દીધું. ફિઝિકલી છોડી દીધું, ભૌતિક રીતે છોડી દીધું, પણ હજી રસવર્જમ, રસ વર્જ નથી થયો, રસ હજી છૂટ્યો નથી. એટલે મનમાં સૂક્ષ્મ રસ હજી રહ્યો છે ને, ત્યાં સુધી એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય આપણને. એટલે એના જ્ઞાન માટે એ રસવર્જમ, રસોપ્યસ્ત નિવર્તતે, જ્યારે રસ પણ જતો રહે ત્યાં સુધી આપણે હજી પ્રયત્ન કરવાનો છે. અને એ ક્યારે થાય? પરમ દૃષ્ટા, જ્યારે મને એમ થાય કે આની કરતાં શ્રેષ્ઠ વસ્તુ કંઈક છે, આ આત્મજ્ઞાન વસ્તુ એવી છે કે આ બધા રસ કરતાં તો ઘણો મોટો એનો વિશાળ રસ છે, શ્રેષ્ઠ રસ છે, ત્યારે એ છૂટે. એટલે એ છોડવાનું કામ આપણું છે. એટલે એ સાવધાનીથી આપણે કરી શકીએ. એટલે કહે છે કે આ બધામાં મિત્ર, કત્ર, બંધુ, આ નામ રૂપાત્મક જગત બધામાંથી આત્મ અહમભાવ જે છે એ છોડવાનો. અહમભાવમાંથી સુખ બુદ્ધિ છોડવાની. સુખ બુદ્ધિ છોડ્યા પછી એમાંથી મને સુખ મળશે, એમાંથી હું સુખી થઈશ, એ બધી આશાઓ છોડી દેવાની. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિએ ત્યાં આગળ મૈત્રેયને, જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ સંન્યાસ ગ્રહણ કરવાનો હતો, ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ એના પત્ની બે હોય છે, કાત્યાયની અને મૈત્રેયને બોલાવે છે અને કહે છે કે હવે હું સંન્યાસ ગ્રહણ કરવા ઈચ્છું છું અને મારી સંપત્તિના 2 વિભાગ પાડીને તમને વહેંચણી કરી દઉં છું તમારી બંને વચ્ચે, એટલે તમે સુખેથી જીવન જીવી શકો.
અને હું હવે છોડીને જાઉં છું. એટલે પેલી કાત્યાની તો કહે કે સારું, વાંધો નહીં, હું બધું લઈ લઉં છું અને હવે મને વાંધો નથી. મૈત્રીને વિચાર થયો કે આ તમે છોડીને જાઓ છો તો એવું કંઈક હશે કે જે આની કરતાં કંઈક શ્રેષ્ઠ હશે તો જ ને, આની કરતાં કંઈ વધારે મૂલ્યવાન વસ્તુ હશે તો જ તમે છોડીને જતા હશો. એવો એને વિચાર આવ્યો. કદાચ વિચાર ન પણ આવે આપણી જવાને. યાજ્ઞવલ્ક્ય હા જા તો જાઓ, જતા તો જાઓ, આપણો છોકરો જાય તો આગળ જા, ભલે વાંધો નહીં. પણ આપણને આ મૈત્રીને વિચાર આવ્યો. એટલે એમણે એને પ્રશ્ન પૂછે છે કે શું આ વિત્તથી તમે આ બધું વિત્ત તમને આપી દો છો તો એનાથી તમે છોડીને જાઓ છો એટલે શું આ વિત્તથી અમૃતત્વ મને મળશે, જે હું શ્રેષ્ઠ વસ્તુ ઈચ્છું છું એ મળશે જીવનમાં? તો કે ના, વિત્તસ્ય નાશાસ્તિ અમૃતસ્ય નાશાસ્તિ વિત્તેન. અમૃતત્વની ઈચ્છા તું વિત્તથી નહીં કરી શકે, વિત્તથી તને એ પ્રાપ્ત નહીં થશે, એવું ત્યાં કીધું. એટલે આ તો જે બહુ વિચાર કરીને જે માણસ એકદમ આમ સૂક્ષ્મ તત્વનું વિચાર કરનારો જે વ્યક્તિ છે ને એને જ આવો થાય કે આ બધી વસ્તુ હું શોધી રહ્યો છું એ અમૃતત્વ. અતિમુચ્ય ધીરઃ અમૃતત્વમ ઈચ્છે અમૃતત્વ પ્રાપ્તિ. અતિમુચ્ય એટલે આ ત્યાગીને શેનો ત્યાગ કરવાનો છે આપણને ખબર હોવી જોઈએ. ત્યાગીને બોલવાથી ત્યાગ નથી થતો. ત્યાગ એકચ્યુઅલી કરવો પડે છે, કારણ કે આપણે બધું ઘણું બધું પકડીને બેઠા છીએ ને, એટલે ત્યાગ કરવો પડે છે. આ બધું આપણને એવી રીતે લાગુ પડે છે. કિમ પ્રજયા કરીશ્યામ યેશામ ન અયમ આત્મા અયમ લોક નાયમ લોક. જે અમારે આત્મા લોક જ જોઈએ છે એને આ પ્રજાથી શું કરવાનું? પ્રજાથી એટલે આ જગતથી શું કરવાનું? આ જગતની વસ્તુઓથી અમારે શું કરવું? એવો પ્રશ્ન આપણી અંદર એકદમ આમ જોરદાર થવો જોઈએ કે મારે આનાથી શું કરવાનું? તો છૂટે આ એક ઝાટકે ને બે ટુકડા એવું કરવું પડે. પણ ધીરે ધીરે થાય છે આપણે, કારણ કે આપણે બહુ બધું ઘણું બધું કરવાનું છે ને એટલે. તો હા, કેમ પ્રજયા કરી છે એવું આપણને ન થાય. એ તો જેમ વ્યક્તિમાં એ પૂર્વની વાસના હોય, પૂર્વના સંસ્કાર લઈને આવે એને થાય, પછી ધીરે ધીરે થાય. એટલે અમુકનો થાય, અમુકને ન થાય. એટલે અમુકને હજી પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે કિમ પ્રજયા કરી છે એમાં એવું કીધું. પછી અમૃતઃ અમારા ધર્માણ ભવંતી એવું કીધું આમાં ભાષ્યકાર, કે એ અમૃત બને છે. કેવો માણસ બને છે? જેને આવો ટોટલ વૈરાગ્ય જન્મે છે. રાગ દ્વેષ કોઈ રહ્યા નથી. અને વૈરાગ્યનો અર્થ એવો નહીં કે તિરસ્કાર છે કે એને આમ સૂગ છે, એવું નથી. વૈરાગ્યનો અર્થ એવો છે કે એ વાસ્તવિકતાને સ્વીકારે છે કે જે છે એની કક્ષા જ નથી, એની આપવાની એક ક્ષમતા જ નથી. એની વ્યર્થતા એને સમજે છે કે મારી જે પ્રવૃત્તિ અત્યાર સુધી આમાંથી સુખ મેળવવાની હતી એ વ્યર્થ હતી, એ વ્યર્થ હતી. એટલે હવે આ પ્રવૃત્તિ મારી વ્યર્થ છે એવું સમજવું જોઈએ બસ. કે આમાંથી સુખ મેળવવાની હું જે પ્રયત્ન કરું છું ને, ભલે હું કરું છું, અમુક આપણે જે કરતા હોય ને એ બધું યાંત્રિક રીતે પણ થતું હોય અને મારે કરવું પડે છે એવી રીતે થતું હોય, પણ એ ખરેખર કરવું પડે એવું છે એવું સમજવાનું. એટલે આપણા જે પેલા વર્ણા વ્યવસ્થામાં કીધી ને ભાઈ, અલગ અલગ વ્યવસ્થા કીધી. ગૃહસ્થાશ્રમ ક્યાં સુધીનો, બ્રહ્મચર્યાશ્રમ ક્યાં સુધીનો, વાનપ્રસ્થાશ્રમ ક્યાં સુધીનો, સંન્યાસાશ્રમ ક્યાં સુધીનો. એટલે એ આપણે એવા વિભાગ કરીએ આપણી જાત ઉપર કે મારા, અને એ પરિપક્વતાના આધારે, નહીં કે આમ ઉંમરના આધારે. પરિપક્વતા એટલે કે આપણી મનની જે કક્ષા છે ને એ પ્રમાણે આપણે આપણી જાતને જોવાની ને આપણી જાતને જોઈને એ રીતે આપણે સમજીએ કે હવે હું આમાંથી મારે નિવૃત્ત થવાય. ગૃહસ્થાશ્રમ મારો પૂરો થઈ ગયો, બધું બહુ કરી લીધું, મારી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. હવે મારે વાનપ્રસ્થમાં છું ધારો કે, તો વાનપ્રસ્થના મારા કયા કર્તવ્યો છે, મારે શું કરવાનું? એટલે ખાવા પીવા સિવાય મારી બીજી પ્રવૃત્તિ નહીં, ભગવાનનું ભજન કરવાનું. અને પછી સંન્યાસ, તો કે ભાઈ સંન્યાસ એટલે પછી ભગવાનનું ભજન, આ આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. એટલે ત્યાં યાજ્ઞવલ્ક્યે કીધું ને, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્ય છે, બસ એ જ પ્રવૃત્તિ, બીજું કંઈ નહીં. આત્માનું દર્શન કર. દર્શન કેવી રીતે કરવાનું? તો કે શ્રોતવ્ય, શ્રવણ કર. બસ તારી એક જ પ્રવૃત્તિ હોવી જોઈએ, શ્રવણ કર, મનન કર, નિધિધ્યાસન કર. શ્રવણથી તને પરોક્ષ જ્ઞાન થશે. આપણે શ્રવણ કરીએ ને એટલે પરોક્ષ જ્ઞાન થાય, આપણે અપરોક્ષ જ્ઞાન થતાં વાર લાગે. શ્રવણ કરીએ, શ્રવણમાં જે થયું એ શ્રવણને પાછું આપણા વ્યવહારમાં આપણને ક્યાં ક્યાં લાગુ પડે છે એ વિચારવું પડે. શ્રવણમાં જે કીધું કે ભાઈ આ બધું છોડી દેવાનું, પુત્રેશના વિત્તેશના લોકેશના છોડી દે. વિત્તેશના બધી છોડવાની, પણ કઈ રીતે છોડવાની, ક્યાં છોડાય, મેં શું પકડ્યું છે એ મારે જોવું પડે. આપણે જોઈએ કે આ પકડ્યું છે તો એને છોડવાનું છે. કેમ છોડવાનું છે એ પછી આપણું સ્ટ્રોંગ આપણો એવો બિલીફ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ કે મારે એટલા માટે છોડવાનું છે કે મારે આની કરતાં શ્રેષ્ઠ પ્રાપ્ત કરવું છે એટલા માટે. તો છૂટશે આ બધું, નહીં તો છૂટતું નથી આ બધું બહુ. એટલે પાયજામા શું છે કે પાયજામા પોલિસી કેવું કહે ને, પાયજામા પોલિસી એટલે
આ ચાલે ને પેલું ચાલે ને બધું ચાલે, એવી પોલિસી ના ચાલે. બધું ચાલે. આઈ વોન્ટ હેલિકોપ્ટર ઓલ્સો એન્ડ આઈ વોન્ટ મોક્ષ ઓલ્સો, એ બી ના ચાલે. સ્વામી એવો દાખલા આપે. તો એમ કહે છે તો જ્યાં સુધી કામના હશે ને તો સકામ ભી જાય તે તત્ત મુંડક ઉપનિષદમાં કીધું કે જે પ્રમાણે આ માણસ કામના કરે ને એ પ્રમાણે એનો જન્મ ત્યાં ત્યાં એ સ્થાને થાય. હવે તમે જેવી કામના લઈને, એવું છે કે આપણું શરીર તો મર્યાદિત છે જ, એ ગમે ત્યારે છૂટવાનું છે. ક્યાં જઈને જશે એ પછી? જે કામનાઓ આપણી હશે સ્ટ્રોંગ, એ કામનાઓને પૂરી કરવા માટે એ જાગતમાં એ યોનિઓમાં જશે. પણ કેવો છે જે બીજો પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તુ ઇહૈવ સર્વે પ્રવિલીયંતે, પણ જેની કામનાઓ પૂરી થઈ ગઈ છે, જે નિષ્કામ થઈ ગયું છે, આપ્તકામ થઈ ગયું છે. કારણ કે નિષ્કામ છે, આપ્તકામ છે, આત્મકામ છે, અકામ થઈ ગયો છે, એવું કીધું ત્યાં બૃહદારણ્યમાં. આપ્તકામ એટલે એની બધી કામનાઓ એને પ્રાપ્ત થઈ ગઈ છે. અકામ થઈ ગયો છે, એને કોઈ કામના રહી નથી. આત્મકામ છે, કારણ કે એને હવે આત્મા જ જોઈએ, બીજું કંઈ જોઈતું જ નથી. તો કેવો થઈ ગયો? અકામ થઈ ગયો, કોઈ કામના રહી નથી. બસ એ આત્માને જ પ્રાપ્ત કરી શકે, બીજો કોઈ પ્રાપ્ત ન કરી. તો એના દેહનું શું થશે? એના દેહના જે બધા, જેમ પેલો સૂક્ષ્મ શરીરનો આમાંથી વિદાય થઈ જાય તો એના સૂક્ષ્મ શરીર ક્યાં વિદાય લે? સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર તો અહીંયા જ રહે છે, એ તો બધાનું અહીંયા જ રહેવાનું. પણ સૂક્ષ્મ શરીર વિદાય લે છે તો એને ફરી જન્મ લેવા માટે બીજે ક્યાંય જવું પડે? તો કે ન જવું પડે. અત્ર ઇહૈવ વિલીયંતે, અહીંયા જ એનો વિલીન થઈ જાય છે. એટલે પોતપોતાના તત્વો જે કંઈ છે એ બધા તત્વો એમાં જ મળી જાય છે, મૂળ તત્વમાં એ ભળી જાય છે. એને કંઈ બીજી યોની, કારણ કે એને હવે કંઈ જવાનું સ્થાન રહ્યું નહીં, કારણ રહ્યું નહીં, કોઈ હેતુ રહ્યો નહીં. એટલે એમ કહે છે. તો આગળ વાંચીએ આપણે ભાષ્યમાં. એટલે હવે છે ને ભાષ્યકાર ઉદ્ધૃત કરે છે કે આવી વ્યક્તિ જે છે એનું કઈ રીતનું છે. તો એ શ્રુતિ દ્વારા કહે છે. આ આચાર્યએ જે જવાબ આપ્યો એ જવાબની પાછળની શ્રુતિ ઉદ્ધૃત કરે છે. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વ માનશુઃ પરાંચિખાની વ્યતૃણત આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમિચ્છન્ન યદા સર્વે પ્રમુચ્યન્તે અત્ર બ્રહ્મ સમશ્નુતે ઇત્યાદિ શ્રુતિભ્ય. એટલે આચાર્યએ જે કહ્યું એનું સમર્થન આપણને બીજી શ્રુતિઓ દ્વારા પણ ખબર પડે છે. કારણ કે આચાર્યએ જે કીધું મંત્ર 3માં, મંત્ર 2માં, એના ઉત્તર રૂપે જે કંઈ કીધું ને એ આચાર્યનો જે જવાબ હતો એ આપણને ભાષ્યકારે સમજાયો કે એની પાછળનું આ તથ્ય છે. તો હવે એમ કહે છે કે આનું જે ઉદ્ધરણ તમને બીજા શ્રુતિઓમાં પણ એનો આધાર છે, એટલે એના આધારે પણ તમે આ સમજી શકો. એટલે કૈવલ્ય ઉપનિષદના મંત્ર છે. ન કર્મણા ન પ્રજયા ધને. આપણે સ્વાગતમાં પણ સંન્યાસીનું સ્વાગત થઈએ એમાં પણ ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વમાન શુઃ પરિણ નાકન હિતં ગુહાયામ વિભ્રાજ. એ જે બોલીએ છીએ ને આપણે એ આ મંત્ર છે. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકે અમૃતત્વ માનશું. આ અમૃતત્વ આનાથી પ્રાપ્ત થાય છે. આ ત્યાગ કરવાથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે. એ ક્યાંથી લાવ્યા? ભાષ્યકારનો આમાં સમજાવે છે એ કે અમૃતત્વનો શબ્દ લાવ્યા ક્યાંથી, કે આનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય એ ક્યાંથી લાવ્યા? કારણ કે મંત્રમાં એવું કંઈ અતિમુચ્ય કીધું. અતિમુચ્ય એટલે શું અતિમુચ્ય એ ખબર નથી. એટલે આ એષણાનો ત્યાગ કરવાનો છે. ત્યાગ કોનો કરવાનો? એષણા. એ ક્યાંથી લાવ્યા? તો કહે છે ન કર્મણા, કર્મથી નહીં, ન પ્રજયા, પ્રજાથી નહીં, ધનથી નહીં, ત્યાગેન એકે, કેટલાકોએ ત્યાગથી જ, એકે એટલે કેટલાકોએ, કેટલાકોએ ત્યાગથી જ અમૃતત્વમ આનશુઃ, ત્યાગથી જ અમૃતત્વની પ્રાપ્તિ કરી છે. એવું ત્યાં કૈવલ્ય ઉપનિષદમાં કહ્યું. શું કહ્યું? કે ત્યાગથી. હવે કર્મણા એટલે શું? કર્મથી. કર્મથી એટલે શું? વૈદિક કર્મ. એટલે વૈદિક કર્મથી આપણે શું, શેની ઈચ્છા હોય? સ્વર્ગની ઈચ્છા હોય ને. કર્મ કરીએ આપણે તો આપણે સ્વર્ગથી આપણે કર્મ પ્રાપ્ત કરવા માટે. પ્રજાથી શું આપણે વાંચે? આ લોકની પ્રાપ્તિ કરીએ, સુખની, આ લોકની પ્રાપ્તિ. એટલે પુત્રેષણા. કર્મણા એટલે લોકેષણા.
અને ધનેન એટલે વિત્તેષણા, એટલે ત્રણેય એષણાઓ આવી આમાં. સમજ પડી? એટલે કર્મણા, પ્રજયા અને ધનેન. એટલે આ કર્મથી લોકેશણા, પ્રજાથી પુત્રેષણા અને ધનથી વિત્તે. ત્રણે ત્રણ એષણાઓના ત્યાગથી જ કેટલાક લોકોએ અમૃત તત્વની પ્રાપ્તિ કરી છે. એવું ક્યાં કહ્યું? કૈવલ્ય ઉપનિષદમાં કહ્યું છે. પછી આપણને કહે છે બીજી, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મન. અહીંયા આગળ જે કીધું ને પરાંચિખાની, એ કયો કઠોપનિષદનો મંત્ર છે, બહુ ફેમસ છે, આપણે વારંવાર કોટ થતો જ હોય. તો એમાં ભાષ્યકાર એમ કહે છે કે આમાં પણ અમૃતત્વની વાત કરી છે આ મંત્રમાં, કઠોપનિષદના આ મંત્રમાં. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મન. એ પોતાના અંતરાત્માને જોતો નથી, પણ આ ઇન્દ્રિયોને કેવી બનાવી છે? બહિર્મુખ બનાવી છે. તો બહિર્મુખતાને કારણે ઇન્દ્રિયો બધી બહાર જ દોડે છે, એનું બધું આકર્ષણ બહાર છે. પણ કશ્ચિત ધીર આત્માનમૈષત આવૃત્ત ચક્ષુ, એણે આવૃત્ત ચક્ષુ એટલે અંતર્મુખ બનાવે છે ચક્ષુને. ચક્ષુ એટલે ઇન્દ્રિયનું પ્રતિનિધિ છે. એટલે ઇન્દ્રિયો દ્વારા એણે પોતાની અંતર્મુખતા બનાવી છે, અને અંતર્મુખતા હોવાને કારણે બહિર્મુખતા એની જતી રહી છે. કશ્ચિત ધીર, ધીર એટલે વિવેકી, એવો કશ્ચિત ધીર જે છે એ અમૃતત્વમ ઈચ્છન, એ અમૃતત્વની ઈચ્છા કરીને એણે પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવીને એ તત્વને પ્રાપ્ત કર્યું છે. કશ્ચિત ધીર અમૃતત્વમ ઈચ્છન, અમૃતત્વની ઈચ્છા કરી. ત્યાં અમૃતત્વ શબ્દ વપરાયો. અમૃતત્વ જ્યાં વપરાયો ને એ શબ્દ જ્યાં જ્યાં વપરાયો એ વાક્ય આપણને કોટ કર્યા ભાષ્યકારે. તો પરાંચિખાની વ્રતૃણ સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મા. એટલે આ ઇન્દ્રિયો બહિર્મુખ હોવાને કારણે બધે બહાર જ માંડીને રહેલી છે, એટલે બહાર જ જોયા કરે છે, અવિવેકી મનુષ્ય. પણ કશ્ચિત ધીર એટલે કોઈક વિવેકી પુરુષ જે છે એ અમૃતત્વની ઈચ્છાથી એ પોતાની અંતર્મુખતા કરે છે, આવૃત્ત ચક્ષુ કરીને. બરાબર? પછી આગળ યદા સર્વે પ્રમુચ્યંતે, એ પણ કઠોપનિષદનું મંત્ર છે. યદા સર્વે પ્રમુચ્યંતે, યદા સર્વે પ્રમુચ્યંતે કામાયસ્ય રુદિષિતા, યદા સર્વે પ્રમુચ્યંતે કામાયસ્ય રુદિષિતા. ચાલો જોવો પડશે મંત્ર. યદા સર્વે પ્રમુચ્યંતે કામાયસ્ય રુદિષિતા અત મર્ત્યો મૃતો ભવતિ. અત મર્ત્ય, અથ એટલે આ જે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યશ રુદિષિતા, જેના મનની અંદર રહેલી જે કામનાઓ બધી છે એ બધી જ્યારે એ છૂટી જાય છે, એનાથી પ્રમુચ્યંતે એટલે છૂટી જાય છે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યશ રુદિષિતા અથ મર્ત્ય અમૃત ભવતિ. જે મર્ત્ય છે, જે મર્ત્ય એટલે મરણ યોગ્ય છે, જે મરણ યોગ્ય જે છે, સહ અમૃત ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. અહીંયા જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યશ રુદિષિતા, એના મનની અંદરની બધી જ કામનાઓ જ્યારે નિવૃત્ત થઈ ગઈ છે ત્યારે એ કેવો બને છે? અમર બને છે. એટલે આ મંત્ર એટલા માટે કોટ કર્યો કે અહીંયા પણ અમૃત તત્વની પ્રાપ્તિ કીધી છે આ મંત્રમાં, કઠોપનિષદમાં. તો એણે અહીંયા ભાષ્યકારે આ બધા ઉદ્ધૃત કર્યા. અત્ર બ્રહ્મ સમશ્નુતે. આમ વાક્ય છે ને, યદા સર્વે પ્રમુચ્યંતે અત્ર બ્રહ્મ સમશ્નુતે, એ એક જ મંત્ર છે. બાકી એના વચ્ચેની લાઈનમાં આ છે, યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય રુદિષિતા અત મર્ત્ય અમૃત ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. એ છેલ્લો વાક્ય લીધું. અત્ર બ્રહ્મ સમશ્નુતે લીધું અને પહેલું વાક્ય લીધું, યદા સર્વે પ્રમુચ્યંતે. બરાબર? ઇત્યાદિ શ્રુતિભ્ય એવું કહ્યું. એટલે હવે એમ કહેવા માગે છે કે આ જે એષણાનો ત્યાગ કરે, કયા હિસાબે કરે છે, કોને કારણે કરે છે? જ્ઞાનને કારણે કરે છે. એને જ્યારે જ્ઞાન થયું કે આ જે અહમભાવ જે મારો છે, સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરમાં, સ્થૂળ શરીરમાં, એમાં જે મારો આત્મભાવ છે એ મારે ત્યાગવાનો છે. એટલે પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણાનો ત્યાગ એ થયો. એ ક્યારે થાય? આ અહમભાવ ત્યાગ થાય ત્યારે જ થાય ને. પુત્રેષણા વિત્તેષણા માટે શરીર જોઈએ, ઇન્દ્રિયો જોઈએ. આ બધા માટે એષણાઓને પૂરી કરવા માટે આ બધા શરીરની જરૂર. એટલે મારો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી ત્યાગ થઈ ગયો મારો. એટલે એષણાના ત્યાગથી, એષણા ત્રય કીધી, એના ત્યાગથી આ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ થઈ જ ગયો. તો એ વ્યક્તિ જે છે એ ધીમંત જ કીધી, ધીમંત.
આવા જે ધીર પુરુષો છે એ કેવા છે? અમૃતાહ ભવંતી, એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એટલે એ કેવો થઈ ગયો? જીવે છે ત્યારે જીવન મુક્ત થઈ ગયો. એટલે જુઓ, આનંદગીરી ટીકામાં જોઈએ આપણે 26મા પાના પર કૈલાસ આશ્રમના પુસ્તકમાં બીજી લાઈન, મૃત્વા ઇતિ વિદેહ મુક્તિ વિવક્ષિતા. મુક્તવા એટલે વિદેહ, મૃત્વા એટલે મરી ગયો. એટલે મરી ગયાનો અર્થ શું સમજવાનો? મરી ગયો એટલે ભગવાન ભાષ્યકારે છે ને મરી ગયો એટલે શું કીધું? જુઓ, પ્રેત્ય કીધું ને, જ્યાં પ્રેત્ય એટલે મરી ગયો. મરી ગયો એટલે આ દેહ છોડી ગયો એવી વાત થાય. ભાષ્યકારે એવો અર્થ કીધો, પ્રેત્ય એટલે વ્યાવૃત્ય કીધું, વિમુખ થઈ ગયો. વિમુખ થઈ ગયો શેનાથી? પુત્ર મિત્ર કલત્ર બંધુષુ મમ અહમ ભાવમ, એના, હા, એટલે ત્રણેય એષણાથી મુક્ત થયો. એટલે એ આ એષણાથી મુક્ત થયો, હજી જીવે છે. એષણાથી મુક્ત થયો પણ હજી જીવે છે એ વ્યક્તિ, છતાં એ મુક્ત થઈ ગયો છે. ભાષ્યકારનું મત એવો છે, વેદાંતનો મત એવો છે કે આ જીવન મુક્ત પુરુષ છે, કારણ કે એ હજી એની એષણાઓ બધી જતી રહી છે, એને એષણાનો ત્યાગ થઈ ગયો છે. એટલે હવે એને કોઈ એષણા બાકી રહી નથી, છતાં એનું જીવન છે. કેમ છે? તો આ આનંદગીરી ટીકામાં કહ્યું આપણને કે વિદેહ મુક્તિ વિવક્ષિતા. આ દ્વારા આપણને એવું કહેવામાં આવે છે કે આ જીવન મુક્ત પુરુષ છે. એ વિદેહ મુક્ત ખરો, પણ જીવન મુક્ત છે, જીવે છે ત્યારે પણ એ મુક્ત જ છે. પ્રારબ્ધ ભોગક્ષયે શરીરાંતર ઉત્પાદે કારણ અભાવાત. પ્રારબ્ધ જ્યાં સુધી ક્ષય થતું નથી એનું, ત્યાં સુધી એ જીવતો રહે છે. અને એ જીવંત છે ત્યાં સુધી એને પ્રારબ્ધનો ક્ષય છે ત્યાં નહીં થાય, ત્યાં સુધી એ જીવંત છે. એટલે જ્યાં સુધી હજી એના પ્રારબ્ધ કર્મના, જે કર્મને કારણે એને આ શરીર મળ્યું છે, જ્ઞાન થઈ ગયું, પણ હજી એ કર્મ હજી એને ભોગવવાના બાકી છે. એટલે એ કર્મ ભોગવ્યા પછી એ વિદેહ મુક્ત થશે. અત્યારે એ જીવન મુક્ત છે, પછી એ વિદેહ મુક્ત થશે. જીવન મુક્ત એ વિદેહ મુક્ત થવાનો છે, થવાનો જ છે. જીવન મુક્ત એટલે મુક્ત થયેલો જ છે, પછી એને વિદેહ મુક્ત થયો જ છે. પણ જ્યાં સુધી વિદેહ મુક્ત કહ્યો એટલે જીવન મુક્તિ છે તો જ વિદેહ મુક્તિ થાય એવું. અથવા એ આપણને આગળ ભાષ્યમાં સમજાવે છે. બીજો મત કહે છે, હા, એટલે અથવા વાંચું ભાષ્યમાં વાંચીએ છેલ્લી લાઈન, અથવા અતિમુચ્ય ઇતિ અનેન એવ એષણાત્યાગસ્ય સિદ્ધત્વાત અસ્માત લોકાત પ્રેત્યાત, પ્રેત્ય अस्मात् लोकात् प्रेत्य अस्मात् शरीरात् प्रेत्य મૃત્વા ઇત્યર્થઃ. એટલે આનો બીજો અર્થ એવી રીતે પણ કરવામાં આવે છે, અથવા અતિમુચ્ય ઇતિ અનેન. અતિમુચ્ય શબ્દ જે મંત્રમાં આવ્યો એનો અર્થ ઇતિ અનેન એષણા ત્યાગસ્ય સિદ્ધત્વાત. એટલે ભાષ્યકારે એષણા ત્યાગ કરવો એને પણ અતિમુચ્ય કીધું. અતિમુચ્યનો અર્થ ત્યાગ, એષણાત્રયનો ત્યાગ કરવો એવું કહ્યું. તો અસ્માદ લોકાત પ્રેત્ય એટલે આ લોકમાંથી, પ્રેત્ય એટલે જઈને, ગતિ કરીને, આ લોકમાંથી વિદાય લઈને એવો અર્થ કર્યો. એટલે એષણાત્રયનો ત્યાગ કરીને આ લોકમાંથી, એષણાત્રયનો ત્યાગ એટલે શું? આ લોકમાંથી વિદાય લઈને એવું કર્યું. એ તો આ લોકમાંથી ત્યાગ થયો એટલે શું? આ લોકમાં જે સુખ બુદ્ધિ છે એનો ત્યાગ થઈ ગયો છે. કે અહીંયા મને આનંદ મળે છે એ અત્યાર સુધી માનતો તો એનો ત્યાગ થઈ ગયો. તો અસ્માદ લોકાત પ્રેત્યનો અર્થ આ શરીર છોડીને. અસ્માદ લોક્યા, પ્રેત્ય એટલે માણસ મરી જાય, મૃત્વા જે કીધું ને, અસ્માદ શરીરાત પ્રેત્ય મૃત્વા. પ્રેત્યનો અર્થ મરીને એવું કરો. ભાષ્યકારે શું કર્યો? એષણાત્રયનો ત્યાગ કર્યો. પુત્ર મિત્ર કલત્ર બંધુ. પ્રેત્યનો અર્થ વિમુખ, વ્યાવૃત્ય કીધું ને, વ્યાવૃત્ય અસ્માદ લોકાત એટલે આ લોકમાંથી સુખમાંથી મૃત્યુ, એટલે પુત્ર મિત્ર એમાંથી વિમુખ થઈને એવો અર્થ કર્યો. એટલે એ જીવંત છે હજી. અહીંયા અથવા તો એવો અર્થ પણ થાય કે અતિમુચ્ય એષણાત્રયનો ત્યાગ કરીને પ્રેત્ય એટલે મરી જાય છે, પછી તરત જ મરી. એટલે આ બે મત છે. કોઈક એવું કે સમજે છે કે જ્યારે આ મનુષ્યને જ્ઞાન થઈ જાય ને એટલે પછી મૃત્યુ જ પામે તરત, કારણ કે હવે એને કંઈ જીવવાનો કંઈ પ્રયોજન રહ્યું નહીં. પણ વેદાંત એવું માને છે કે જીવન મુક્ત પુરુષ છે, કારણ કે ઉપદેશંથી તે જ્ઞાનમ, તત્વદર્શીને તને રહેવો જોઈએ ને તો તને જ્ઞાન આપશે, નહીં તો જ્ઞાન પણ આપશે. આપશે કેવું ના જ્ઞાન. એટલે તદ્વિધિ પરિપ્રશ્ન સેવયા
ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિન, એ જ્ઞાન તને આપશે. એટલે આપણો વેદાંતનો મત એવો છે. પણ આ એમ કહે છે કે મૃત્વા અથવા એનો મત એવો પણ થઈ શકે કે વિદેહ મુક્તિની આ વાત થઈ, કે એ મરી જાય પછી એ મુક્ત થઈ ગયો, એટલે વિદેહ મુક્તિની વાત. એટલે એવો પણ અર્થ કરી શકાય. આ રીતે અને વિધેય મુક્ત એક જ સાથે. હા, એટલે જીવતો મુક્ત છે. એ જીવન મુક્ત એ વેદાંતનો ખાસિયત છે, આ વેદાંતની વિશિષ્ટતા છે. બીજા બધા વિદેહ મુક્ત થઈ ગયા, ચાલો ભાઈ એ વિદેહ મુક્ત થઈ ગયા, મળી ગયા, ભગવાનમાં મળી ગયા, ચાલો એવી રીતે. એટલે આ રીતે આ મંત્ર આપણે અહીંયા પૂરો કર્યો. હવેનો જે મંત્ર છે ને, હજી આમ તો એને જ્ઞાન થઈ ગયું, શિષ્યને જ્ઞાન થઈ ગયું, આચાર્ય હવે કંઈ કહેવાનું રહેતું નથી, પણ છતાં હજી શિષ્યને પ્રશ્ન છે અંદર. કારણ કે જ્ઞાન તો આપી દીધું એને કે ભાઈ આ ત્યક્તેષણા થઈ ગયો, હવે એને કંઈ કરવાનું જ રહ્યું નહીં જીવનમાં. એને જ્ઞાન થઈ ગયું, અમૃતત્વ પ્રાપ્ત થઈ ગયું. ભાઈ હવે શું રાખેલું? અમૃતત્વ પ્રાપ્ત થયા પછી તમારે કંઈ બાકી રહે ન રહે. પણ છતાં મંત્રો હજી આગળ ચાલુ રહે છે, એટલે હજી આગળ કંઈ કહેવાનું છે એ હવે કહેશે આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.